નમસ્કાર, ભૌતિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વાવ થરાદથી આજે મળી રહ્યા છે તાજા સમાચાર। શૂટિંગ કરો છો તમે હમણાં આ વિસ્તારમાં? મારું ગળું ખરાબ છે થોડું। જી બાપુ, આજે 3 દિવસથી લગાતાર કાર્યક્રમો યોજાઈ રહ્યો છે, તો આજે આપ પધાર્યા હતા, આપને કેવું લાગ્યું આ કાર્યક્રમ? હું ધારતો તો એના કરતાં વધારે સારું લાગ્યું અને નવો જિલ્લો બન્યો છે વાવ થરાદ। હવે આમાં જેને લોકોએ કલ્પના નહીં કરી એવું બધું થશે। જી, તો અત્યારે આ મેળાના વિશે આપ બે શબ્દો શું કહેવા માંગશો? મેં આપને વાત કરી કે મેં ધાર્યું નહોતું કે આવો મેળો થરાદમાં થશે અને ખૂબ એમને રિસ્પોન્સ સારો મળ્યો છે। હમણાં મને ત્રિવેદી સાહેબે વાત કરી કે તિજોરીનો સ્ટોર કરવો તો આ વિસ્તારમાં, તો એમને કીધું કે તિજોરી શાની વેચાય? સૌથી વધારે લોકર કહેવાય તિજોરી, એ તિજોરી વેચાણી, એટલે લોકો સમૃદ્ધ ખૂબ થયા છે, એના માટે અમને તિજોરીની જરૂરિયાત પડી છે। બિઝનેસ એક્સપો સૌ પ્રથમ વખત થયો। તમામ કંપનીઝ, તમામ મેન્યુફેક્ચરર્સ, તમામ સ્ટાર્ટઅપ કરનારા તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ। ખાસ કરીને અમારી સાથે વાવ થરાદ જિલ્લાની તમામ જનતાએ જે આ એક્સપોને ખૂબ બહોળી સંખ્યામાં નિહાળ્યો છે એ બદલ તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ એક્સપોનો કોન્સેપ્ટ વાવ થરાદની જનતા માટે નવો છે, પણ આપ સૌનો, વેપારીઓનો, પ્રજાજનોનો, તમામનો જે સહકાર, પ્રિન્ટ મીડિયા જગતનો તમામનો જે સહકાર મળ્યો છે એ બદલ અમે સંતોષની લાગણી વ્યક્ત કરીએ છીએ। અમારી ધારણા કરતાં પણ લોકો ખૂબ આવ્યા। જે સ્ટોલ ધારકો, અહીંયા કંપનીઓ જ આવી છે, એમના રિવ્યૂઝ અમે પ્રથમ દિવસે લીધા, તે ખુશ જણાયા કે અમે બીજા એક્સપોમાં જઈએ છીએ પણ અહીંયા અમને જે સગવડતા પૂરી પાડવામાં આવી છે, પ્રજાજનો, અહીંયા વેપારીઓ આવે છે, ગ્રાહકો આવે છે, ખૂબ શાંતિથી અમારી સાથે વાતચીત કરે છે અને અમને કોઓપરેટ કરે છે। અમને આ થરાદના જે એક્સપો થયો એમાં સંતોષ છે, આવું વેપારી જે સ્ટોલ ધારકોનું કહેવું છે। સાથે સાથે તમામ મુલાકાતીઓનું જે મેડિકલ ચેકઅપ થયું છે એનાથી પણ મુલાકાતીઓએ આનંદ અનુભવ્યો છે। સાંકરચંદ પટેલ યુનિવર્સિટી અને સાંસ્કૃતિક હોલમાં આપણા વિસ્તારના લોક કલાકારોને પ્લેટફોર્મ મળ્યું છે અને 3 દિવસ સતત જે લોકસંગીત પીરસ્યું છે એની લોકોએ ખૂબ મજા માણી છે। ખાસ કરીને જિલ્લા પોલીસ વડા મહેરબાન અક્ષયરાજ મકવાણા સાહેબ, એમણે સાયબર ક્રાઇમની માહિતી લોકો સુધી પહોંચે, એનાથી બચવું કેવી રીતે, ફ્રોડ ન થાય એના માટે શું કરવું, એના માટે એસપી કચેરીમાંથી ટીમ મોકલી અને આ બિઝનેસ એક્સપોમાં તમામ લોકોને એની માહિતી પૂરી પાડી છે। એસપી કચેરીનો પણ આ તબક્કે અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને કુલ મિલાકે થરાદ નગરની જનતા, વાવ થરાદ જિલ્લાની જનતાનો અને વેપારીઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ, ભારત માતા કી જય। દ્વારા નવીનતમ વાવ થરાદ જિલ્લામાં ત્રિદિવસીય બિઝનેસ એક્સપોમાં અભૂતપૂર્વ લોકોનો સાથ સહકાર મળ્યો। ખાસ કરીને અમારા સન્માનીય અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ, સન્માનીય પૂર્વ સાંસદ પરવેશ પટેલ સાહેબ, માર્કેટ યાર્ડ સમિતિ તેમજ સર્વ નગરજનોનો ખૂબ સાથ સહકાર થયો। સમગ્ર થરાદ જિલ્લાની સમગ્ર ટીમ અહીંયા આવી, લોકોએ અમને સાથ સહકાર અને પ્રોત્સાહન પૂરું પાડ્યું, તેમજ વિવિધ કંપનીઓ આવી, શૈક્ષણિક સંસ્થાઓ અહીંયા આવી છે અને તમામનો હું દિલથી ખૂબ આભાર માનું છું। જી, આ કંપનીઓનું નામ આપ જણાવો। અમારી પાસે સિવાય ઇન્ટરનેશનલ છે, સીએમ જ્વેલર છે, થ્રેસર બનાવવાની કંપની છે, સીઆરઆઈ પંપ છે, વર્સિલ પંપ છે, ડેવલપર શાશ્વત પાલનપુરથી છે, તુલસી ડેવલપર છે, તેમજ અન્ય લોકર, સેફ લોકરની ટીમ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે ખોરડા કોલેજ છે, ગાંધીનગર યુનિવર્સિટી છે, તેમજ એન્જલ ડીસા, તેમજ આયુર્વેદિક પ્રોડક્ટ્સ, મરચા પ્રોડક્શન, તેમજ એક્ટિવાની સંસ્થાઓ પણ અહીંયા, આપણે એક્ટિવાની ગાડીના શોરૂમવાળા પણ અહીંયા જોડાયેલા છે અમારી સાથે। જી, મેડિકલ દ્વારા શું આજે ત્રિદિવસીય સાંકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તદ્દન ફ્રીમાં આયુર્વેદિક, હોમિયોપેથિક અને ફિઝિયોથેરાપી તેમજ મેડિસિનમાં તદ્દન ત્રિદિવસીય આરોગ્ય ચકાસણી લોકોની મફતમાં અહીંયા કરવામાં આવી છે। ઓકે। વાવ થરાદ નવીન જિલ્લામાં આ બિઝનેસ એક્સપો અહીંયા થયો, જે સફળ એનું આયોજન થયું ને આ 3 દિવસ દરમિયાન વાવ થરાદની જનતાએ આ એક્સપોને નિહાળ્યો ને સાથે બિઝનેસ માટેની નવીન તકોનો અહીંયાથી શુભ પ્રારંભ પણ થયો ને લોકોને આ એક્સપોની અંદર મજા પણ આવી, એમને જાણવાની નવી એમણે વાતો પણ જાણી અને તમામનો આભાર અમારા સહયોગ કરવા બદલ। નમસ્કાર, ભૌતિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વાવ થરાદથી આજે મળી રહ્યા છે તાજા સમાચાર।